લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ વદ 11 મંગળવાર, તારીખ 25/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:41. સૂર્યાસ્તનો સમય સાંજે 6:51. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. તમારા ક્રોધ પર કાબુ મેળવતા શીખી જશો ને તો જીવનમાં સફળતા મળતા વાર નહીં લાગે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા પણ જ્ઞાની ચોક્કસ રીતે બનશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માણસને જો બે વાતની ખબર પડી જાય ને તો જિંદગી સરળ થઈ જાય. ક્યાં ચલાવી લેવાનું અને ક્યાંથી ચાલ્યા જવાનું, આ બે વાત જેને સમજણ પડી ગઈ એની જિંદગીમાં ક્યારેય દુઃખ ના આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે પેલી કેન્સર જેવી બીમારીમાં દવાઓ લઈએ, ઇન્જેક્શનો લઈએ, માથાના વાળ ઉતરી જાય છે. એવા સમયે કાંદાનો રસ માથામાં ઘસવો જોઈએ, તો ખરી ગયેલા વાળ ફરી પાછા ઉગી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય: આજે આપણા મનને દુર્બળ નથી પડવા દેવાનું, કારણ કે મનની દુર્બળતાથી મોટું કોઈ પાપ નથી. ચોક્કસ આપનું મન નબળું પડી જાય એટલે આપણે ખોટા વિચારો કરીએ, અને ખોટા વિચાર કરવા એ મોટું પાપ છે. ક્યારેય મનને નિર્બળ નહીં થવા દો, દુર્બળ નહીં પડવા દો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. કૌટુંબિક સફળતા મળે, પરિવારનો સાથ મળે, ભાગ્યનો સાથ મળે. આજે કોઈ મહત્ત્વના કામમાં બહુ મોટી અને સારી સફળતા આપણે આસાનીથી મેળવી શકીએ. તો આજનો દિવસ ખરેખર આપણા માટે મોટો દિવસ કહેવાય. મિત્રો, આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આર્થિક પાસું મજબૂત બનતું દેખાય છે. આજે છે ને આપણે ઘણા બધા દિવસથી જાણે કે પેલો આર્થિક લાભનો સ્વાદ ચાખી નથી શક્યા, તો આજે એવો સ્વાદ ચાખવા મળે. આજે તમારા વિલંબમાં પડેલા કામો આગળ વધે અને એનું સારું પરિણામ પ્રાપ્ત થાય, અને એનાથી આગળ ચાલીને તો પારિવારિક સુખ આજે આપણું વધતું દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે થોડો ખર્ચો વધતો દેખાય છે. કૌટુંબિક કાર્યો માટે કે કૌટુંબિક સભ્યો માટે આજે પૈસા ખર્ચવા પડે. આજે છે ને તમારો પારિવારિક આનંદ જળવાઈ રહેશે અને એમાં તમને ખૂબ જ એક સુકૂન મળશે, જેનાથી તમારા જીવનમાં એક અલગ પ્રકારની શાંતિનો ઉમેરો થાય. અને આર્થિક બાબતોમાં પણ આજે પોઝિટિવ રિઝલ્ટ આવતું દેખાય છે. આજનો શુભ રંગ આછો ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે થોડું વાદ વિવાદથી દૂર રહેવાનું છે. અને આજે જો કોઈને પૈસા આપવાના હોય, કોઈની પાસેથી પૈસા લેવાના હોય, તો આ બાબતોમાં ખૂબ સાવધાની તમારે રાખવી પડશે. આજે તમારું અંગત જીવન અને તમારી વ્યાપારિક જિંદગી એને અલગ રાખજો, તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે આમ દિવસ સારો છે, પણ થોડીક વાર કોઈક સમાચાર તમને હલાવી જાય એવું બને, અને પછીથી થોડીક જ વારમાં એ બાબતમાં આપણે મોટી રાહત મળે ને આપણને ખ્યાલ આવે કે જે વાત આપણે સાંભળી એ વાત આપણને લાગતી નથી, અથવા એ નુકસાન આપણને થતું નથી. તો આજે આ બાબતમાં થોડી સાવધાની રાખજો અને મન મક્કમ રાખજો. તરત કોઈ સમાચાર સાંભળીને બેચેની ન આવી જાય. અને મિત્રો, આ
નુકસાનમાંથી બચ્યા પછી આપણે પારિવારિક જીવનમાં સરસ રીતે ભાગ લઈ શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ મળતો જોડતો છે ભાઈ. વેપારિક કામોમાં સફળતા મળતી દેખાય છે અને દાંપત્ય જીવનમાં કંઈક નાનો મોટો ખટરાગ ઊભો થાય તો નવાઈ નહીં. આજે છે ને પારિવારિક જીવનમાં મનમાં જ રહી જાય એવી વસ્તુ બની શકે છે, પણ નિરાશ નથી થવાનું. કોઈક દિવસ એવો પણ આવે કે જ્યાં આપણને આવા લાભો ન મળે. આજે મિત્રો આરોગ્ય સાચવીને રાખજો તો સફળતા મળશે. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે પરદેશથી કોઈ સારા સમાચાર મળતા દેખાય છે, જે તમારા વેપાર માટે ને તમારી જિંદગી માટે મહત્ત્વના સાબિત થાય. આજે રોજિંદા કાર્યમાં ધારેલું કામ કરી શકાય અને મનગમતું પરિણામ લઈ શકાય. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખવાના છે. આજે તમારા મનમાં થોડી અસંતોષની લાગણીનો ઉમેરો થતો દેખાય છે, પણ મિત્રો અસંતોષ જીવનમાં દુઃખ લઈને આવે છે. તો અસંતોષને મનમાંથી કાઢી અને સંતોષની ભાવના સાથે જીવનમાં આગળ વધશો તો સારા સુખ પ્રાપ્ત કરી શકશો. જીવનમાં ચાલશે, ભાવશે, ફાવશે આવી નીતિથી ચાલીએ ને તો આપણે બધી જગ્યા પર સેટ થઈ જઈએ. આજે તમારો સાંજનો સમય ખૂબ યાદગાર રહેવાનો છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે પોતાની બચત જાળવીને ચાલવાનું છે. આજે તમારે છે ને તમારા મહત્ત્વના કામ જે અધૂરા પડેલા છે એને પૂરા કરવાનો પ્રયાસ તમારે ચોક્કસ રીતે કરવો પડે. આજે કાર્યક્ષેત્રમાં કંઈક નાના મોટા પરિવર્તનો સામેલ કરશો તો જીવનમાં સરળતા આવશે. મિત્રો આજે આર્થિક બાબતમાં ચડાવ ઉતાર આવે તો સંભાળીને ચાલવું. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. સામાજિક કામોમાં તો ન ધારેલી સફળતા મળે. બાળકોના કામમાં તમને બહુ મોટી અને વ્યવસ્થિત સફળતા ચોક્કસ રીતે મળતી દેખાય છે. સગાઈની બાબતમાં, લગ્નની બાબતમાં જો કોઈ અડચણ હોય તો એ અડચણ આજે તમે દૂર કરી અને એવા કામને પૂર્ણ કરી શકશો. કોઈક જગ્યા પર આપણું પ્રમોશન થવાનું છે, કોઈ જગ્યા પર આપણે નોકરી મેળવવાની છે, તો તમારું મનવાંછિત ફળ તમારા સુધી પહોંચે. પણ મિત્રો આજે નિર્ણય લેવામાં જરાક પણ ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાએ આજે પોતાનું માન સન્માન સાચવીને ચાલવાનું છે. આપની વાણીથી આપણને નુકસાન થાય એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય છે. તો મિત્રો આજે વાણીનો ઉપયોગ તોલીને કરવો. જ્યાં જેટલી જરૂર છે એટલી જ વાણી વાપરશો તો તમારી જે ઇજ્જત છે એમાં વધારો થશે, ઘટાડો નહીં થાય. આજે કાર્યક્ષેત્રમાં પણ તમને સારા કામ માટે કોઈક માન સન્માન મળી શકે છે.
આજનો શુભ રંગ પીળો. મીન રાશિ વાળાએ જે પ્રવાસમાં સાચવવાનું છે, પ્રવાસમાં કોઈ અટકાવ આવે, વિઘ્ન આવે તો ડરવાનું નથી. થોડી હિંમત રાખીને એનો સામનો કરજો. આ વિઘ્ન થોડા સમય માટે હશે અને આપણે થોડીક હિંમત રાખીને આગળ વધશું તો આ વિઘ્નને પાર કરીને આપણે આપણો પ્રવાસ સફળતાપૂર્વક પાર કરી શકશું, પૂરો કરી શકશું. મીન રાશિવાળા માટે જે આર્થિક પરિસ્થિતિમાં નાનકડો બદલાવ આવતો દેખાય છે તો આર્થિક બાબતોમાં પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી. તો મિત્રો, આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.